આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રવિ મોટવાણી. મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબીમાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી, વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકા કક્ષાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને હળવદ ખાતે પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીના શણગાર કરવામાં આવશે. વાંકાનેર તાલુકામાં કોઠારિયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની ઉપસ્થિતિમાં નવનિર્મિત ડોર્મેટરી તથા સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ સોમાણીએ જણાવ્યું કે આ સંસ્થા પ્રતિભાશાળી ગ્રામીણ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોની માળખાકીય અને જાહેર સલામતી અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો, માર્ગ અને મકાન, જળ સંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શહેરી વિકાસ, ગ્રામ પંચાયત હસ્તકની માળખાકીય સુવિધાઓનું હાલના સરકારી ધારાધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં પીવાના પાણીની તથા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પીએમ પોષણ યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના તેમજ વિવિધ હોસ્ટેલ્સમાં નાગરિકોને આપવામાં આવતા ભોજનની યોગ્ય ગુણવત્તા જળવાય તે બાબતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓએ ગામડાઓની આકસ્મિક મુલાકાત લીધી અને સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી. મોરબીની સુધારાવાળી શેરીમાં વન સાઇડ પાર્કિંગ સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સુધારા શેરી સરદાર રોડ પર નાના મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની 1મી તારીખ દરમિયાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની 2મી તારીખ દરમિયાન રોડની જમણી બાજુએ કરવાનું રહેશે. મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ પુલોની સમીક્ષા તેમજ રોડ, રસ્તા અને પાણી નિકાલના પાયાના પ્રશ્નો નિવારણ બાબતે બેઠક યોજાઈ. બેઠકમાં તમામ વિભાગોને તેઓના હસ્તક રહેલ તમામ બ્રિજના ટેકનિકલી સર્વે કરાવવા તથા સમયાંતરે પુલની મુલાકાત લેવા અને મુલાકાત સંદર્ભે તમામ રેકોર્ડની નિભાવણી કરવા સૂચના આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જો કોઈ બ્રિજ જર્જરિત જણાય તો તેના પર પ્રવેશ પ્રતિબંધ માટેની કાર્યવાહી સત્વરે કરવા જણાવવામાં આવ્યું હતું. મોરબી ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં સ્વાગત પોર્ટલ, લોક ફરિયાદ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓની પણ ચર્ચા કરવા વિચારણા કરી. જિલ્લાના પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને જમીન માપણી, શાળાઓમાં શિક્ષકોની ઘટ, વન વિભાગની જમીન સંબંધિત પ્રશ્નો તથા ભારે વાહનોના પાર્કિંગ માટે ફાળવવા સહિતના રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે સમીક્ષા કરી આ પ્રશ્નોના નિરાકરણ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. મોરબીથી લીલાપર ચોકડી તથા રફાડિયા થઈ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર જોધપર નદી ગામ પાસે મચ્છુ 2 ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાંના રૂપે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને શહેરમાં ચાલી રહેલ રસ્તા સમારકામ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત લોકોના પ્રશ્નો ઝડપી અને યોગ્ય નિકાલ આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના 3 આયુષ્યમાન આરોગ્ય મંદિરોને બાળ સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસની સમીક્ષા કરી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.